ધોળકા તાલુકાના ઇંગોલી ગામે હડકસા માના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક ભાવિક ભક્તોએ મા હડકસા માના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગુજરાત ટાઈમ ટીવી ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હજારોની સંખ્યામાં ભક્તોએ હડકસા માના દર્શન કર્યા અને એક દર્શનનો લાભ લીધો હતો. હડકસા માના ભંડારાને લઈને ધોળકાથી ઇંગોલી સુધી ઠેર ઠેર માઈ ભક્તો દ્વારા અનેક કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાણીની સુવિધા, ચા પાણીની સુવિધા, ભોજનની સુવિધા સાથે અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મુકેશભાઈ જી શાહ, દેવી પૂજક સાણંદ રહેવાસી છું અને વ્યવસાય વકીલ છું. મુકેશભાઈ, તમે ગઈ સાલ પણ બધા સાથે મળીને ધોળકા તાલુકા, બાવળા તાલુકાના તમામ ઘણા આગેવાનો ભેગા મળીને તમે આવતી સાલ પણ કેમ્પ રાખ્યો હતો અને આ સાલ પણ તમે બધા સાથે મળીને કેમ્પ રાખ્યો છે, તો કેમ્પો બાબતમાં તમારું શું કહેવું છે? દેવી પૂજક સમાજ બહોળા વર્ગમાં છે ગુજરાતમાં, દેશમાં ઘણી જગ્યાએ, અને માં હડકમાં જે રામજી ભુવાની દેવી તરીકે ઘણી બધી પ્રચલિત છે અને અખંડ શ્રદ્ધા રાખે છે દેવી પૂજક સમાજ. એ જે એમની શ્રદ્ધા છે એ શ્રદ્ધાને મજબૂત કરવા માટે આ જે ધામ છે એ ધામને વિકસિત કરવામાં આવી રહ્યું છે. કોઠા ધામ પણ છે એ ઘણું બધું વિકસિત થઈ ગયું છે. તેવી જ રીતે જે મૂળ દેવી કહેવાય જે ઇંગોલી ધામની, એને પણ એ જ ધામ તરીકે વિકસિત કરવા માટે અમે અલગ અલગ જગ્યાએ સેવા કેમ્પોનું આયોજન કર્યું છે. અમે 2 વર્ષથી સેવા કેમ્પો ખોલ્યા છે અને ભવિષ્યમાં 15 થી 20 સેવા કેન્દ્રો આ રોડ ઉપર ઇંગોલી ધામમાં થાય એના માટે અમે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ. અને જે લોકો કેમ્પ ખોલવા માંગી રહ્યા છે એમને પ્રોત્સાહિત કરી રહ્યા છે, એમને હિંમત આપી રહ્યા છે અને વધુને વધુ પબ્લિક દેવી પૂજક સમાજ ઇંગોલી ધામમાં વળે તો અહીંયા એક ધામ તરીકે મોટું પ્રચલિત થઈ જાય તો ઘણી બધી સગવડો ઊભી થાય એમ છે. બીજા પણ દર વર્ષે આવા કેમ્પો ખોલવા માટે નાનું મોટું ઉઘરાણું કરતા હોઈએ છીએ અને એ ઉઘરાણામાં જો કંઈક ખૂટે તો અમે ઉમેરીને પણ અમે સેવા કેન્દ્રો પૂરા કરતા હોઈએ છીએ. આ સેવા કેન્દ્રનું કારણ એ છે કે આ રોડને, આ વિસ્તારને વિકસિત કરવા માટે અમારે અલગ અલગ જગ્યાએ કેમ્પો ખોલવા જરૂરી છે અને આ કેમ્પોનો જે ખર્ચ થાય છે એ મોટો હોવાથી એક વ્યક્તિ ઉપાડી શકતો નથી, જેથી એ કેમ્પ ખોલી શકતો નથી. એના માટે અલગ અલગ આગેવાનો જે કંઈ પૈસાપાત્ર વ્યક્તિઓ હોય એ યથાશક્તિ દાન કરીને એમને સેવા કેન્દ્ર ખોલવા માટે પ્રોત્સાહિત કરે છે, જેના કારણે આ જે ઇંગોલી ધામ છે એનો વિકાસ થાય. ઇંગોલી ગામની અંદરના દેવી પૂજક સમાજમાં તમારો શું સહયોગ રહેશે? જુઓ, હવે પ્રથમ તો આજે તો માતાજીની કોઈ કૃપા કહેવાય, કારણ કે મારા લગભગ 40 વર્ષની અંદર મારી આ ફર્સ્ટ મુલાકાત છે અને મેં મારી લાઈફમાં પહેલી વાર જ આ ગામ જોયું છે. ધોળકા સુધી તો હું આવી ગયો હતો, પણ આ માની કોઈ કૃપા હોય અને એના આશીર્વાદ હશે કે અહીંયા સુધી હું પહોંચ્યો છું. આવતા વર્ષે બરોબર મારા જે કાંઈ હું ઓર્કેસ્ટ્રા ચલાવું છું, મ્યુઝિકલ ગ્રુપ ચલાવું છું અને મારાથી ઘણા બધા જે કલાકારો, જે આખી ટીમ છે બરોબર, A to Z
સાહેબ એ બધી બને એટલી હું સુવિધા કરાવી આપીશ અને બને એટલું એક ફોન આવશે હિંગોલીથી એટલે હું મારું બધું કાર્ય અને આખો સ્ટાફ બધા A to Z નામી અનામી કલાકારો સાથે અમારું ગ્રુપ બધું અહીંયા આવી જશે. બોલો તમારું નામ શું? મારું નામ લાભુભાઈ મકવાણા. બરોબર. ક્યાં ગામથી છો તમે? પેટાવાડા. તમારું સેવા કેન્દ્રનું નામ શું? અમારું સેવા કેન્દ્ર પેટાવાડા દેવી પૂજક સમાજ સેવા કેમ્પ. સેવા કેન્દ્ર. કેટલા સમયથી સેવા કેમ્પ ખોલો છો તમે? આ સાલથી ખોલ્યો છે. અને હવે તમે દર વર્ષે ખોલવાના? આ દર વર્ષે અમે ખોલવાના. આ વખતે હિંગોલી ગામમાં ઘણા બધા શ્રદ્ધાળુ આવ્યા હશે. ખૂબ આવ્યા હતા. અને આ હિંગોલી રોડ ઉપર જે તે આ કેમ્પો ખોલે છે બરાબર, એ બાબત તમે શું કહેવા માંગો છો? એ માતાજીની શ્રદ્ધા પ્રમાણે ખોલે છે બધા. આ માતાજીનું મહત્વ શું છે, એનો ઇતિહાસ શું છે? માતાજી બધાની કુલદેવી માતા છે અને મોટા છે ને સમાજમાં બધી માતાઓના કરતાં એ મોટા છે ગણાય છે. એના કારણેથી એમનો કેમ્પ એમને વધારે માને છે. કાકા તમે કયા ગામથી? સાથર ગામ. સાથળ ગામ. તમારું નામ શું? વિનુભાઈ મથુર. તમે આ સેવામાં જોડાયા છો તો તમારી શું ભાવના છે? આ સેવામાં હું એવું કહું છું કે હરમેશની માટે આ સેવા કાયમ માટે હિંગોલી જવા માટે આ સેવા કાયમ બાંધવાની અમારી નમ્ર વિનંતી છે. આ બધી શું કહેશો તમે સેવા બાબતમાં? સેવા બાબતમાં એમ કે આ વર્ષે જેવો અમે બનાવ્યો છે ક્યાં એવો આમા વર્ષે પણ અમે બનાવશું. અમારી પેઢીની પાછળ બનાવશું. તમારું શું કેવું છે આ સેવા કેન્દ્ર બાબતમાં અને હિંગોલી ધામ બાબતમાં? માતાજીની સારી સેવા કરીએ એ મારી ભાવના. બોલો તમારે શું કહેવું છે આ અમે બાબતે? ગામ ભેટાવાડાના છીએ અને અમને બહુ આ ભક્તિ રસમાં માતાજીનું જે ધામ છે હડકમાનું એના ઉપર બહુ અમારો વિશ્વાસ અમને છે. બરાબર. એટલે અમારું ધાર્યું કામ થાય છે. એટલે આ જે કેમ્પ બાંધ્યો છે અને ઘણી પબ્લિકે આ સાલ તો બહુ આવી છે પણ આવતી સાલ આથી વધારે પબ્લિક આવશે એ રીતે અમે મા પાસે આરાધના કરવી છે અને આ પ્રયત્ન કરો. હા પ્રયત્ન કરવી છે અને આ કરતા કેમ્પ અમારે વધારવો છે અને અમારા પરંતુ કે અમારા પાછળ જે અમારા છોકરા થયા છે ને પણ એમને અમે કહેતા જઈશું કે માનો પડતા બહુ મોટો છે અને આપણા બધી માતા એવું કરતા હડકમાં તોતળી છે ને એ મોટા માતા છે તો એની માન્યતા ખૂબ. આપનું નામ બોલો. રણજીતભાઈ બાબુભાઈ. ક્યાંના રહેવાસી? ડીસાવાળા. હવે તમે અહીંયા કેમ્પ ખોલ્યો છે કેટલા વર્ષથી કેમ્પ ખોલ્યો છે? આ 2 વર્ષથી. બરાબર. અને હવે ભવિષ્યમાં કેમ્પ ખોલવા માંગો છો? હા. હવે તમારું જે મંદિર છે એ મંદિરનું શું મહત્વ છે? હા, તમારું મોટું મેન મંદિર છે હિંગોલી. આપણે તો બધા આપણું આગેવાન મંદિર આપણા ઘડિયાળું જતું મંદિરની સેવા આપણે કરવી જરૂર છે. આપણું મેન મંદિર હા. હવે આ રોડ પર બધું સેવા કેન્દ્રો થાય તમે રાજી છે એમાં? હા, બહુ રાજી છે. બરાબર. તમારું નામ શું? આપનું નામ બોલો. સારું કરવું છે પબ્લિક આ બાજુ વલણનો નાતો અહીંયા જૂનું જો પબ્લિક અહીંયા આવો તો અમે તો હજુ સેવા કરવા માંગીએ છીએ. આનાથી વધારે સેવા કરવા માંગીએ પણ પબ્લિક જેટલી આવે એટલી ઓર કરતાં આપણને સારી પબ્લિક છે અને હજુ વધારે તો સારો. બરાબર. હા, ઓકે. તમારું નામ શું? ક્યાંના રહેવાસી છો તમે? હવે સાણંદમાં તમારી ઓળખાણ કેવી છે? કયા માતાજી? હવે તમે અહીંયા હિંગોલી રોડ ઉપર સેવા કેમ્પમાં આવ્યા છો તો તમે કઈ ભાવનાથી આવ્યા છો? અને પબ્લિકની ગરીબની અને મારા ભક્તોના હિસાબે. તો ભવિષ્યમાં તમે આ જે કેમ્પ ખોલે છે એમાં તમે દર વર્ષે આવતા રહેશો? તમારી વાત સાંભળીને તમે દશામાં તરીકે ઘણા પ્રખ્યાત છે સાણંદની આજુબાજુના ગામોમાં, તો હિંગોલી ધામમાં પણ તમે આજ તમારી સેવા આપવાના છો માતાજી તરીકે. હવે તમે ભવિષ્યમાં સેવા કેન્દ્રોમાં તમે હાજર રહી અને સેવા કેન્દ્રનો વિકાસ થાય એવા પ્રયત્ન કરશો? બોલો, બીજું કહેવા માંગો છો વિશેષમાં? આ જે સેવકો ભક્તો મારા બધા ભેગા થાય તો સૌએ નાના કે મોટા પણ એક થઈને રહો અને એક થઈને સેવા કરો
અને બધાના ઉપર સહાયતા કરો, બીજું કંઈ માગતા નહીં. અને મારી માતાજીનું હડક માનો અને આપણા વાઘરી સમાજની દેવીઓનું આપણે દેવી પુત્ર છીએ એ બધાનું નામ રોશન કરો અને એમના નામના જે જકાર કરો અને આપણા જગતમાં નામ પડવું જોઈએ કે ના ચુનારા વાસ સ દેવી પૂજક સ, તો એમના હિસાબે આ માતાજીના કૃપાથી કોઈ આપણું નામ ના લઈ શકે અને કોઈ આપણને સારો સહકાર હાલે એવું મારે જોવું છે. બોલો હડકમાની. જોકે ઘણા બધા સ્ટેજ પ્રોગ્રામમાં માઇક હોય આ તો અમે વધુ કંઈક બોલી શકીએ, પણ મારા નાતના આ બધા દીકરા છે અને મારા મિત્રો છે, બધા ખાસ મિત્રો છે એવા કે આજે મને એમના દર્શન કરાવ્યા માતાજીના, ઘણો ખૂબ ખૂબ એમનો આભાર છે. ત્યારે આ કરણ સાથળિયાની વાત હંમેશા એક યાદ રાખજો, આ કરણ સાથળિયાની વાત હંમેશા એક યાદ રાખજો. જો હશે એનો સાથ તો ના રહે કોઈ ફરિયાદ, જો હશે એનો સાથ તો ના રહે કોઈ ફરિયાદ. અરે ઈશ્વર કરતા પણ સવાય છે જેની તાકાત, પર્વતને પણ ઝુકાવી દે મારી માં હર કોઈના આશીર્વાદ.